પિતૃ મોક્ષ અર્થે જૂનાગઢ ગાયત્રી શક્તિપીઠ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું અનેરું આયોજન થયું. ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ સમિતિના નાગભાઈ વાળા, ગાયત્રી શક્તિપીઠ, સત્યમ સેવા યુવક મંડળ, અશોકભાઈ ભટ્ટ, તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના પ્રફુલભાઈ ત્રિવેદી સહિતના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. ત્યારે આ તકે પધારેલ શ્રોતાઓએ શું કહ્યું તે સાંભળીએ. જૂનાગઢ જિલ્લા અને શહેરમાં સૌપ્રથમવાર ફેક્ટરી આઉટલેટ વિશાળ ડિસ્પ્લે સાથે, જ્યાં આપને મળશે પ્લાયવુડ, લેમિનેટ્સ, હાર્ડવેર ફિટિંગ્સ, LED લાઇટ્સ, ટાઇલ્સ અને સેનેટરી વેર અને કિચનવેરની આઇટમ બ્રાન્ડેડ કંપનીમાં. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અને સજાવો તમારા સપનાનું ઘર. ઓમ હેલેરી, રાધિકા ટાઉનશીપ, વાડલા ફાટક, જૂનાગઢ. મારું નામ રિયા લિંબાસિયા નરેન્દ્રભાઈ છે અને આમાં અમે પાટલો નોંધાવ્યો છે. અને આનું મહત્વ બહુ છે એમ ધાર્મિક કાર્યનું. આવું ધાર્મિક કાર્ય જો તમે ઘરે કરવા જાઓ તો તમને ખબર છે કે કેટલો ખર્ચો થઈ જાય. અને પ્લસ એમાં એવું છે કે જો જેના પરિસ્થિતિ ખરાબ હોય કે તેને ઈચ્છા હોય પણ તો પણ ન કરી શકે, એટલે આ કાર્યનું મહત્વ બહુ. ને આ કાર્ય છે ને કર્યું છે, વિચાર્યું છે અને બહુ જ સારું કામ કર્યું છે. અને આવું ધાર્મિક કાર્યને આપણે સપોર્ટ કરીએ એટલે નાના માણસો કે જે મોટા માણસો બધાય સપોર્ટ કરી શકે. અને આપણું આ કાર્ય કાલે પૂર્ણાવતી છે અને બહુ જ મજા આવી. અને ધાર્મિક કાર્ય અરે બહુ જ, એટલે તમે કયો ધાર્મિક જે અમુક જે સુવિચાર કે આપણને જે બધા મહત્વ વિશે છે સમજવાનું કીધું. રવિ મહારાજ છે, અમુક એના જે કાર્યકર છે, અમે સેવાય આપી હતી, જે જમણવાની બધી વ્યવસ્થા બહુ જ ખૂબ જ, એટલે કહે ને તો આમ સરસ છે કે આપણે ઘરનો પ્રસંગ કરીએ ને તો આટલી વ્યવસ્થા કરવી અઘરી છે. કે તમે વિચારો કે તમે ઘરના 500 માણસનું જમવાનું કરવું હોય ને કદાચ 100-200 વધી ગયા હોય તોય આપણે એટલે કહીએ ને કે દોડા દોડી થઈ જાય. આમાં અચાનક તમે જો કે જેટલા તમે જોઈ શકો છો કે કેટલા લોકો જમવા આવે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે. એટલે તમારે આવી સેવામાં તમારે થોડોક લાભે આપવો પડે અને થોડુંક તમે મહત્વ સમજો તો તમે આવી રીતના પાટલામાં લાભ લઈ શકો છો. નમો ભગવતે વાસુદેવાય. અત્યારે આપણે જોઈએ છે કે દરેક જગ્યાએ પિતૃઓના મોક્ષને માટે અને આપણે એને યાદ કરવા માટે થઈને ભાગવત સપ્તાહનું આયોજન ઠેર ઠેર જગ્યાએ ચાલ્યું છે. ગાયત્રી મંદિર ખાતે વર્ષોથી પૂજ્ય આપણે નાગભાઈ વાળા અને મનસુખભાઈ વાજા તરફથી ખૂબ સરસ આયોજન દર વર્ષે પિતૃઓના મોક્ષ માટે થઈને ભાગવત સપ્તાહનું આયોજન કરે છે અને એની હું સાક્ષી છું. દર વર્ષે આવું છું ત્યારે સુંદર આયોજન. તમે એક જગ્યાએ પણ આમાં આપણે વાંક ન કાઢી શકીએ. આનો એક ફાયદો એ છે કે નાના કુટુંબો જે સપ્તાહ નથી કરી શકતા અને એને ઈચ્છા છે પિતૃઓને યાદ કરવાની, ત્યારે આમના દ્વારા આપણે આ સરસ પિતૃ કાર્ય થઈ રહ્યું છે. એને મારા સતત નમન. સાથે સાથે મારા ભૂતનાથ મહાદેવ ખાતે પણ આપ સૌ જાણો છો કે તારીખ 2 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધી સુંદર ભાગવત કથાનું આયોજન આંતરરાષ્ટ્રીય કથાકાર કે જેને સાંભળવા એક લાવો છે એવા આપણે મહાદેવ પ્રસાદ મહેતાજીના મુખેથી આપણે ભાગવત કથા સાંભળવાની છે. તો આપ જૂનાગઢની જનતાને અમારી આ આખી મહિલા મંડળ દ્વારા હું સહસ્નેહ આમંત્રણ આપું છું કે આપ સૌ આવજો. કથાનો ટાઈમ બપોરે 3:30 થી 6:30 રહેશે. આજે અહીંયા જે અમને બોલાવી અને નાગભાઈ વાળા અને મનસુખભાઈ અને સાથે સહયોગી સંસ્થાઓએ અમને જે અહીંયા માન આપ્યું બદલ એમનો સર્વેનો આભાર સાથે નમો ભગવતે વાસુદેવાય. જૂનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ, જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટેરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો. તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે, જૂનાગઢ.